સોશિયલ મીડિયાના વોટ્સએપ દ્વારા બનાવટી ડિજિટલ ટ્રાફિક ચલણની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી ઓનલાઈન રૂપિયા પડાવવાના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને સુરત સાયબર પોલીસે કોલકાતા ખાતેથી ધરપકડ કરી છે. આરોપીઓ પર સુરતના વૃદ્ધના બેંક એકાઉન્ટમાં ₹7,54,000 ટ્રાન્સફર કરાવી દીધા હતા. સાયબર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીને ઓગસ્ટ મહિનાની 18 તારીખે વોટ્સએપ પર ટ્રાફિક ચલાન 2500.apk નામની ફાઇલ મળી હતી. શરૂઆતમાં ફરિયાદીએ ફાઇલ ડાઉનલોડ કરી ન હતી, પરંતુ પછી તે આરટીઓ ઓફિસના ફોટો સાથે આવેલા બીજા મેસેજથી ગભરાઈને તેમણે એપીકે ફાઇલ ડાઉનલોડ કરી અને પછી તેમના ફોનમાં ઓટીપી આવ્યો અને પેમેન્ટ માટે પેજ ખુલ્યું, પરંતુ ફરિયાદે પેમેન્ટ કર્યું ન હતું. ત્યારબાદ તેમનો મોબાઈલ ફોન સ્લો થઈ ગયો અને બીજા દિવસે તેમના મોબાઈલમાં HDFC બેંક મોબાઈલ બેન્કિંગ રજિસ્ટર થયેલો મેસેજ આવ્યો. જ્યારે ફરિયાદી આ બાબતે બેંકમાં ગયા ત્યારે તેમને જાણ થઈ કે તેમના લોન એકાઉન્ટમાંથી વિવિધ બેંક એકાઉન્ટમાં ₹7,54,000 ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગયા છે. આ પછી ફરિયાદીએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. નાયબ પોલીસ કમિશનર સાયબર સેલ વિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર MC નાયક અને પોલીસ ઇન્સ્પેક્ટર YS ગામિતની ટીમે ટેકનિકલ તપાસ કરી આરોપીઓની ઓળખ કોલકાતામાં હોવાની થઈ હતી. પોલીસ ટીમે કોલકાતા ખાતે તપાસ કરી અને આરોપીઓ રંજીત પાસવાન અને દીપુદાસની ધરપકડ કરી હતી. સાયબર ક્રાઇમ સેલની તપાસમાં જાણવા મળ્યું કે ફોડ થયેલી રકમમાંથી ₹4,30,000 યુનિયન બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા, જેમાંથી ₹1,50,000 આરોપીને ઇન્ડસઇન્ડ બેંકના એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ કેસમાં ₹1,28,000 જેટલી રકમ વિવિધ બેંક એકાઉન્ટમાં ફ્રીઝ પણ કરી છે. આરોપીને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ ચાલુ છે. અમે લોકોએ અમારી જે ટીમ છે 10 લોકોની ટીમ, જેમાં એક પીઆઈ હતા YS ગામિત અને એના સાથે બીજા 7-8 માણસો, એ બધા પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં છેલ્લા 10 દિવસથી ત્યાં હતા. અને અમારી પાસે 2 તપાસ ચાલી રહી હતી. બંને .apk ફાઇલવાળી સેમ જ એમોની 2 તપાસ હતી. એ બંનેમાં એક કેસમાં ₹2,45,000 રૂપિયાની ફ્રોડ થઈ હતી એક સિનિયર સિટીઝન સાથે, અને બીજામાં ₹7,75,000નું ફ્રોડ થયો હતો. અને એમાં પણ જે ફરિયાદી છે એ સિનિયર સિટીઝન જ છે. અને બંનેમાં એવું છે કે બંનેમાં એકમાં ટ્રાફિક ચલાન 500નું એક એપીકે ફાઇલ હતો અને બીજામાં પરિવહનવાળું ફાઇલ હતો. અને બંનેમાં તમે જ્યારે એપીકે ફાઇલમાં ક્લિક કરો, વોટ્સએપ ઉપર કોઈ અનનોન નંબરથી તમારી પાસે એક એપીકે ફાઇલ આવશે, પછી તમે જો એમાં ક્લિક કરો તો ફરિયાદીને એમ લાગ્યું કે મારો ચલાન કદાચ પેન્ડિંગ છે ₹500 ભરવાનું, એટલે એમાં ક્લિક કર્યું તો એપીકે ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ પછી અલાઉ કરીને એને પરમિશન પણ આપી દીધી. આ પરમિશન આપવાથી શું થયું કે આખું ફોન હેક થઈ ગયું. ફોન હેક થવાથી એમનો જે ઓટીપી અને પાસવર્ડ નેટ બેન્કિંગનો હતો એ તમામ જે આપણા આરોપી છે એમની પાસે જતો રહ્યો. અને પછી અમે લોકો જે 2 આરોપીને ટોટલ અમે લોકો 4 આરોપીઓને લઈને આવી રહ્યા છીએ કોલકાતાથી. બંને કેસમાં 2 આરોપી મળી ગયા. બંને અકાઉન્ટ હોલ્ડરો છે અને અકાઉન્ટ હોલ્ડરની સિવાય એ લોકો વિથડ્રો કરીને પણ પૈસા ઉપાડેલા છે એવા જ છે. અને જે અત્યાર સુધી જે ખબર અમે લોકોને પડ્યું છે તપાસમાં, એમાં એવું છે કે જામતારા ગેંગ મોટા ભાગે ઇન્વોલ્વ છે. અને એમાં તમારા એ લોકો એપીકે ફાઇલ બધું બનાવીને પછી સર્ક્યુલેટ કરે છે અને ઘણા વિક્ટિમોને ત્યાં ટાર્ગેટ કરે છે. મોટાભાગે સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરે છે. તો મારી બધા લોકોને અપીલ છે કે તમે કોઈ પણ અજાણ્ય નંબરથી, કોઈ પણ અનનોન નંબરથી અગર તમારા વોટ્સએપ ઉપર કે કોઈ પણ બીજા SMS ઉપર અગર કોઈ પણ લિંક આવે એમાં ક્લિક નથી કરતા, કોઈ પણ વસ્તુ ડાઉનલોડ નહીં કરતા. અગર ટ્રાફિક ચલાન આપવાનું હોય તો તમને ચલાન તમારે ઈમેલ ઉપર આવી જશે અથવા તો SMS દ્વારા આવી જશે. એવી કોઈ એપીકે ફાઇલ નથી આવતી. એપીકે એટલે એપ્લિકેશન. તો એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે, પછી એપ્લિકેશન તમારું આખું લોગિન ક્રેડેન્શિયલ્સ વગેરે લઈ લેશે અને હેક કરીને પછી નેટ બેન્કિંગ મારફતે કે બીજા કોઈ મારફતે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનું દુરુપયોગ કરીને બધું તમારું જે પૈસા છે અકાઉન્ટમાં ખાતામાં એ ઉપાડી